રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે। આજનો આપણે નવો ટોપિક જોવા જઈ રહ્યા છીએ। તમે જાણો છો રીપી એટલે શું? રીપી એટલે ગુરુ, અને આજે તમારી સામે બાયોલોજીના ગુરુ શર્મા સર હાજર છે। શર્મા સર છે, ક્યાં શર્માના? ચલો જોઈએ આજના નવા ટોપિક તરફ। ઓકે, તમારું ધ્યાન અહીંયા જ રાખજો। ચલો બાળકો, ત્યાર પછીના ટોપિકમાં આપણે શરૂઆત કરીએ સમવિભાજનની પ્રક્રિયા। સમવિભાજન એટલે આપણે જાણીએ છીએ કે કોષમાં જે રંગસૂત્રો હોય એની સંખ્યા ત્યાર પછી નવા બનતા જે કોષો હોય એમાં એટલી જળવાઈ રહેતી હોય છે। એમાં પણ પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર અવસ્થા, અંત્યાવસ્થા જોવા મળે। કોષ રસ વિભાજન થાય, વનસ્પતિ પ્રાણી કોષમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે। તો એને આધારના બધા એમસીક્યુ અહીંયા હશે। જોઈએ વન બાય વન। સમસૂત્રી વિભાજન અને સ્વયંજનનની શરૂઆત થાય તે બંને વચ્ચેનો સમયગાળો ખાલિયા કહેવાય છે। આપણે જ્યારે આગળના એપિસોડમાં તમે જોયું હતું કે ત્યારે એસ કોષ ચક્રમાં જોયું હતું કે એસ તબક્કો હોય ત્યારે સ્વયંજનન થતું હોય છે। તો એવું કીધેલું છે સમસૂત્રી વિભાજન અને સ્વયંજનનની શરૂઆત થાય તે બંને વચ્ચેનો સમયગાળો, જોજો એમ G1 S G2 બરાબર છે। સમવિભાજન અને સ્વયંજનનની શરૂઆત શબ્દ જોજો, આ સમવિભાજન છે। માની લઈએ અહીંયા સ્વયંજનન થાય છે, કોનું? ખાસ કરીને ડીએનએ નું। તો એ બંનેની આની શરૂઆત એટલે આ શરૂઆત અહીંયા આવશે। તો અહીંયા જો G2 અવસ્થા, G1 અવસ્થા, કેરિયોકાઇનેસિસ અને S અવસ્થા। તો સમવિભાજન અને સંયોજનની શરૂઆતની વચ્ચેનો ભાગ શું કહેવાય? તો કે G1 કહેવાય। બોલો, ખબર પડે? આ રીતે શોધી લેવાનું, તમારે તરત જ જવાબ પડી જાય। નીચે દર્શાવેલી ઘટનાઓ જુદી જુદી અવસ્થાઓમાં થાય છે। ગુણનસૂત્ર બિંદુ તૂટે છે, અર્ધ રંગસૂત્ર જુદા પડે છે અને વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરે છે, તે હવે રંગસૂત્ર કહેવાય છે। તો આપણી બધી પ્રક્રિયાઓ છે જ્યારે સમવિભાજન ચાલતી હોય ત્યારની વાત છે। હા, એક શબ્દ કહેતો ગુણનસૂત્ર બિંદુ એટલે આપણે આગળ ભણતી થિયરીમાં વાત કરેલી છે, જેને આપણે કહીએ છીએ સેન્ટ્રોમિયર। ફરી યાદ આવી જાય તો સેન્ટ્રોમિયર તૂટવાનું, રંગસૂત્રો છૂટા પડી જાય અને વિરુદ્ધ ધ્રુવો તરફ ખસતા જાય। આવું ક્યારે થાય? તો આવી અવસ્થાને આપણે કહી શકીએ છીએ ભાજનોત્તરા અવસ્થા। યાદ આવી ગયું? બીજું, રંગસૂત્ર વિરુદ્ધ ધ્રુવો તરફ પર ભેગા થાય, રંગસૂત્રનું વિઘટન થઈ જાય। GB એટલે કે ગોલ્ગી કાય છે, M ન્યુક્લિયસ, ER એટલે આપણે કહી શકીએ છીએ આગળ અંતઃકોશિકા ફરીથી દેખાઈ જાય છે। તો આવું ક્યારે જોવા મળી શકે છે? અંત્યાવસ્થામાં। રંગસૂત્રીય સ્વયંજનન, રંગસૂત્રીય ફરીથી બનવાની પ્રક્રિયા જોવા મળી શકે છે। તો આવું ક્યારે જોવા મળી શકે છે? S તબક્કામાં। ત્રાક કિરણો સાથે કાઇનેટોકોર્સ જોડાય છે અને રંગસૂત્ર વિષુવવૃત્ત તરફ ગોઠવાય છે। તો આવું ક્યારે જોવા મળે? ભાજનોત્તરા અવસ્થા। સોરી, ભૂલ થઈ ગઈ, ભાજના અવસ્થા। વિષુવવૃત્ત તરફ ગોઠવાઈ ગયા એટલે રંગસૂત્ર જેનું સંઘનન થાય છે તો કે પૂર્વાવસ્થા। નીચેમાંથી કયું દરેક અવસ્થાને યોગ્ય રીતે દર્શાવે છે તે? તો અહીંયા આગળ ઉપર જો અંતરાવસ્થા, પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર અવસ્થા, અંત્યાવસ્થા। ઓકે, તો પહેલા નંબરનું વાક્ય ક્યાં લખ્યું આપણે? ભાજનોત્તર અવસ્થા। તો જોઈ લો નંબર 1 ક્યાં છે? તો એક અહીંયા નંબર 1 છે, અહીંયા ભાજનોત્તર અવસ્થામાં નંબર 1 છે, અહીંયા પણ છે, બરાબર છે। તો એ નંબર કે ત્યાં તો વાક્ય સાચું થઈ ગયું। બીજો નંબર જોઈએ અંત્યાવસ્થા, એટલે કયો નંબર? 2 નંબર। 2 નંબર ક્યાં આવે છે? અહીંયા આવે છે। 3 નંબર, રંગસૂત્ર S સ્વયંજનન પામે, તો સ્વયંજનની પ્રક્રિયા S તબક્કામાં ડીએનએ નું થાય। તો S તબક્કો એ નથી આપ્યો, પણ એના માટે શું આપ્યું છે? આંતરાવસ્થા। તો 3 નંબર અહીંયા આપેલું કહી શકાય છે। તો એ બધામાં 3 તો છે જ, 3 નંબર સાચું જ છે, નંબર 3 તરત ખબર પડી ગઈ। ત્રાક કિરણોનું એમાં કીધું ભાજના અવસ્થામાં, એટલે કે 4 નંબર ક્યાં આવે? ભાજના અવસ્થામાં। અહીંયા પણ 4 છે, પણ આ ઉપરના 3 બધા મેક્સિમમ ભેગા થઈ ગયા, એટલે આ તો આપણે ગણવાનું જ નહીં। અને 5 નંબર પૂર્વાવસ્થા, તો યસ 5 નંબર આપેલું છે, તો નંબર A। બોલો, જવાબ શોધતા ખબર પડી ગઈ તમને? હાવ બાજુમાં એટલા માટે લખવાનું બાળકો, તો તમે પરફેક્ટ જવાબ લખી શકશો। સાચો જવાબ તમને મળી શકે છે, ભૂલ નહીં પડે તમારી। એક આકૃતિ આપેલી છે, 1, 2, 4, 3 અને 4 દ્વારા દર્શાવેલ રચનાઓનું નામકરણ કરો। તો આપણે આકૃતિ સમજીએ તો આ શું છે? તો આ તારા કેન્દ્રના ભાગો કહી શકાય છે। બોલો, ખબર પડે છે? એ તારા કેન્દ્ર કહી શકીએ છીએ। આ વચ્ચે શું દેખી શકાય છે આપણા માટે? તો કે ખાસ કરીને રંગસૂત્ર કહી શકીએ છીએ। આગળ આખું રંગસૂત્ર જોવા મળી શકે છે। અહીંયા ખાલી આ એક જ ભાગને બોલાવે છે, એ એક જ રચના, બરાબર છે। તો એક રચનાને શું કહે? રંગસૂત્રિકા કહીએ આપણે। અને આ એનો સેન્ટર બતાવેલો છે, જ્યાં જોડાય છે એને આપણે સેન્ટ્રોમિયર કહીએ।
તો આ આપણી આકૃતિ થઈ ગઈ. જ્યારે આપણે આકૃતિનો સવાલ પૂછે બાજુમાં આવું લખી દો જેથી તમે જલ્દી જવાબને પહોંચી શકો સાચા જવાબ પર. હવે નંબર 1 અર્ધ રંગસૂત્ર. તો નંબર 1 એટલે રંગસૂત્ર એટલે અર્ધ રંગસૂત્ર થઈ ગયું કહેવાય. તો અહીંયા ને અહીંયા અર્ધ રંગસૂત્ર છે એટલે આપણે બેને ફોલો કરીએ. તારા કેન્દ્ર છે તો 2 નંબર તારા કેન્દ્ર, તો હા તારા કેન્દ્ર તો છે જ. ગુણનસૂત્ર બિંદુ તો કે જો 3 સેન્ટ્રોમીન આપણે હમણાં વાત કરી એને આપણે ગુણનસૂત્ર બિંદુ પણ કહી શકીએ છીએ. તો આ વાક્ય પણ સાચું થઈ ગયું. અને રંગસૂત્ર 4 નંબર તો કે હા, તો તમારો જવાબ શું આવી ગયો? નંબર 1. બોલો જવાબ મળીએ કે નહીં? વેરી ગુડ. સમવિભાજન દરમિયાન ER અને કોષ કેન્દ્રિકા આ તબક્કે અદૃશ્ય થવાનું શરૂ કરે છે. શરૂ કરે છે. હા, આમાં પણ બહુ યાદ રાખજો બાળકો, કારણ કે છે ને આમ કેટલી વાર પૂર્ણ થઈ ગયું છે, શરૂ થયું છે, શરૂ થવાનું બાકી છે, આવું બધા શબ્દો પૂછાઈ જાય. આગળ વાગે સેમ જ હોય, બરાબર છે. તમે જાણે છે આવું ક્યારે થાય તો કે પૂર્વાવસ્થામાં થાય. એ વાત તો ખબર છે તમને, થિયરીમાં ભણી ગયા છીએ આપણે. પણ અહીંયા શું શરૂઆત થાય તો પૂર્વાવસ્થામાં શરૂઆત થાય, કારણ કે અંત્ય અવસ્થામાં તો પ્રક્રિયા પતી ગયેલી હોય. તરત જવાબ કન્ફર્મ થઈ જાય તમારો. નીચે આવેલ આકૃતિ A અને B કોષ વિભાજનનો અનુક્રમે કયો તબક્કો બતાવે છે? તો અહીંયા જોઈ લો, અહીંયા શું છે? આ આપણું તારા કેન્દ્ર છે. આમાં દ્વિધ્રુવતા છે ને બધા રંગસૂત્રો અહીંયા ગોઠવાઈ ગયા છે. એટલે રંગસૂત્ર ક્યાં ખસી ગયા છે? પરસ્પર વિરુદ્ધ ધ્રુવો તરફ આવી ગયા છે. ધ્રુવો તરફ ક્યારે આવે? જ્યારે ભાજનોત્તર અવસ્થા આવે ત્યારે. ક્લિયર? અહીંયા શું દેખાય છે? તો આ કોષ કેન્દ્ર દેખાય છે. આ બંને તારા કેન્દ્ર પરસ્પર વિરુદ્ધ ધ્રુવો તરફ ગયા છે અને આજુબાજુ શું બની ગયા છે? તારા કિરણોનો ભાગ બની ગયો છે. એટલે કે આ શરૂઆતની પૂર્વાવસ્થા કહી શકાય છે. હવે ઓપ્શનના આધારે જોતા જઈએ આપણે. જો પહેલું A છે ને પછી B છે એટલે A આ છે. આવું ખાસ જોવાનું પાછું. કેટલી વાર આપણે શું છે AB નહીં જોઈએ, કદાચ B લખ્યું A લખ્યું, તમે જવાબ ભૂલ કરી નાખો. તો A એટલે શું? તો કે પહેલો ભાજનોત્તર અવસ્થા કહી શકાય. B એટલે આપણા પ્રમાણે પૂર્વાવસ્થા કહેવાય. હવે ઓપ્શન જોઈએ. પૂર્વાવસ્થા, ભાજનોત્તર અવસ્થા. તો એક પહેલું તો ઓલરેડી A તો છે જ નહીં એટલે આપણે ખોટું થઈ ગયું. ભાજના અવસ્થા, અંત્યાવસ્થા એ બી ખોટું કહી શકાય છે. અહીંયા આગળ અંત્યાવસ્થા અને ભાજના, અંત્યાવસ્થા તો દેખાતી જ નથી, ભાજના અવસ્થા પણ દેખાતી નથી. એમ બે જવાબ જોયો. અંત્ય ભાજના અવસ્થા એટલે ભાજના અવસ્થા જે છે અને અંત થઈ ગઈ છે, પૂર્વાવસ્થા કહી શકાય છે. તો એનો મતલબ કે કંઈક અંશે અંત્યની પ્રક્રિયા જોવા મળી શકે છે. હા છે A અને B બરાબર આપણે આવેલા છે. હા, અહીંયા આપણે યાદ રાખશો અન્ય ભાજનાંતરા એમ લખી શકાય છે. ભાજનોત્તર અવસ્થા. કારણ કે અહીંયા આગળ ભૂલ શું છે? ભાજનોત્તર અવસ્થા એટલે બીજાને કીધેલો, પાછળના A ને કીધેલો, B ને કહે છે. એટલે આ વાક્ય ખોટું, એટલે અહીંયા આપણે એને ફોલો કરશું. પણ આ સુધારો યાદ રાખશું બાળકો. કોષ વિભાજનની બાબતમાં સાચો વિકલ્પ પસંદ કરો. કોષ વિભાજન ભાજનોત્તર અવસ્થામાં રંગસૂત્રિકાઓ છૂટી પડે પરંતુ કોષના મધ્ય વિસ્તારમાં રહે. તો ભાજનોત્તર અવસ્થામાં છૂટી તો પડે પણ ક્યાં જાય? ધ્રુવો તરફ જાય. એટલે મધ્ય વિસ્તાર નહીં આવે પણ ધ્રુવ શબ્દ આવે. અંત્ય અવસ્થામાં રંગસૂત્રિકા વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરવાનું શરૂ કરે છે. અંત્ય અવસ્થામાં તો પ્રક્રિયા પૂરી થઈ ગઈ, કારણ કે શરૂઆત ક્યાં થઈ ગઈ છે? ભાજનોત્તર અવસ્થામાં થઈ ગઈ. પૂર્વાવસ્થાના અંત ભાગમાં ગોલ્ગિકા અને અંતકોષ રજાળ હજુ પણ દ્રશ્યમાન હોય છે. તો કે ના, હવે અદ્રશ્યતાની શરૂઆત કરી નાખેલી હોય છે. ભાજના અવસ્થામાં રંગસૂત્ર ભાજન તલ તરફ ગતિ કરે અને ભાજન તકતી પર ગોઠવાય છે. હા, વિષુવવૃત્ત પ્રદેશમાં ગોઠવાઈ જાય છે. તો વાક્ય સંપૂર્ણ સાચું. અહીંયા શું થાય? દ્રશ્યમાન નો આ ખોટું કહેવાય. અહીંયા શું ખોટું કહેવાય? અંત્ય અવસ્થા. આવું ખાસ એટલા માટે જોવો કે જેથી તમારા MCQ બંધાઈને ચોપડીના વાક્યને તમે ફોલો કરતા જાઓ. ભાજના અવસ્થામાં રંગસૂત્રો તેના આ ભાગ મારફત ત્રાકતંતુ સાથે જોડાય છે. ત્રાકતંતુ સાથે જોડાય છે. તમે જાણો છો કે રંગસૂત્ર જે હોય છે એના ઉપર એક ચોક્કસ સેન્ટ્રોમિયર હોય ને સેન્ટ્રોમિયરની ઉપર એક નાની રચના તકતી જેવી હોય, જે થિયરીમાં આપણે ભણી ગયા છે, જેને કાઇનેટોકોર્સ કહેવામાં આવે છે. અને આની સાથે જોડાઈ જાય છે આપણા દ્વિધ્રુવીય ત્રાક. તો કાઇનેટોકોર. સીધો જવાબ મળી જાય. આકૃતિમાં કોષ વિભાજનનો એક તબક્કો દર્શાવેલો છે. સાચી ઓળખ અને લાક્ષણિકતા આપતો વિકલ્પ પસંદ કરો. તો જો આ તારા કેન્દ્ર છે, આ તારા કેન્દ્ર છે, બે બાજુ એક કોષ કેન્દ્ર બની ગઈ, ખાંચ બની ગઈ છે. યસ. તો ક્યારે બને? ખાંચ બનવાની પ્રક્રિયા ક્યારે શરૂ થાય? તો કે જ્યારે અંત્યાવસ્થા હોય છે ત્યારે શરૂ થઈ ગયેલી હોય. અંત્યાવસ્થા. ક્લિયર ને? એટલે એનો મતલબ કે આ આકૃતિ છે ને એ અંત્યાવસ્થાને ફોલો કરે છે, એવું આપણે કહી શકીએ છીએ. તો જો પહેલું એ લોકો અંત્યાવસ્થા, અંત્યાવસ્થા, અંત્ય ભાજનોત્તર અવસ્થા, સાઇટોકાઇનેસિસ, અંત્ય ભાજનોત્તર અવસ્થા, એટલે છેલ્લો એન્ડ પણ કહી શકાય છે. તો જો અંત્યાવસ્થા આપણે સાચું મળી ગયું છે. હવે શું છે? અંતકોષ રસાળ અને કોષ કેન્દ્રિકા હજુ પણ નિર્માણ થતું નથી.
અંત્યાવસ્થામાં કોષ કેન્દ્ર પટલ અને ગોલ્ગી પુનર્નિર્માણ પામે છે, તો આવું શક્ય બની શકે છે. અંત્ય બાજુનો તરફ રંગસૂત્ર વિષુવવૃત્ત તરફ તલથી દૂર ખસે છે, ગોલ્ગી હાજર નથી. સાયટોકાઇનેસિસ કોષીય તકતી નિર્માણ પામે, બે બાળકોષ વચ્ચે કણાભસૂત્રોની વહેંચણી થાય. તો સાયટોકાઇનેસિસ એટલે કોષ રસ વિભાજનની પ્રક્રિયા કહી શકાય છે. બરાબર છે. તો જો કોષીય તકતી નિર્માણ પામે અને બે બાળકોષ વચ્ચે કણાભસૂત્રોની વહેંચણી, જો કણાભસૂત્રો હોય કે જરૂરી બાકીની અંગિકાઓનો ભાગો એ પણ વેચવાની શરૂઆત કરી શકે છે. તો એને આધારે વધારે નજીકનું કયું કહી શકાય? હવે જરા જોતા જઈએ. તો અંત્યાવસ્થામાં અંતઃકોષ અને કોષ કેન્દ્રિકા હજુ પુનઃનિર્માણ થતું નથી. તો જો કોષ કેન્દ્રિકા, તો એ કોષ કેન્દ્ર બતાવેલું દેખાય છે અંદર, એટલે કોષ કેન્દ્ર ત્યારે અંદર બનેલી હોઈ શકે છે. બીજું, અંદર કોષ કેન્દ્ર પટલ અને ગોલ્ગીકાનું પુનઃનિર્માણ પામે છે. તો આ પણ થોડોક નજીકનો ભાગ છે કે હા, બંનેની બનવાની પ્રક્રિયા શરૂ થઈ ગયેલી છે. અંત્ય ભાજનોત્તર અવસ્થા, રંગસૂત્રો વિષુવવૃત્તીય તલથી દૂર ખસે છે અને ગોલ્ગી હાજર નથી. હવે નથી કીધેલું છે આપણને. સાયટોકાઇનેસિસ કોષીય તકતી નિર્માણ પામે અને બે બાળકોષમાં વચ્ચે કણાભસૂત્રોની વહેંચણી થાય છે. જોઈએ આપણે. તો તમે જોઈ શકો છો કે આખી આખી અંત્યાવસ્થાને ફોલો થાય એટલે આપણે સાયટોકાઇનેસિસ તો ફોલો કરવાના જ નથી અહીંયા આગળ. બરાબર છે. એટલે વૈધો આપણી પાસે આમાં નથી આવી ગયું, ભૂલ દેખાય છે. અહીંયા આગળ તકતી નિર્માણ ક્યારે પામે? જ્યારે કોષ રસ વિભાજન થતું હોય ત્યારે સંપૂર્ણપણે. તો એ શરૂઆત ક્યારે થઈ ગયેલી? અંત્યાવસ્થામાં શરૂઆત થઈ ગયેલી હોય, અંત્યાવસ્થાના ખાસ કરીને અંતભાગની અંદર જ. એટલે વધારે જવાબ આપણો આવી ગયો બી ફોર બોમ્બે. જે રેડ ભાગ જોઈ શકો તમે લોકો. ત્રાકતંતુઓ આની ઉપર જોડાય છે. હમણાં વાત કરી નાખી રંગસૂત્રના ઉપર સેન્ટ્રોમિયરની ઉપરના કાઇનેટોકોર્સ સાથે. એક દ્વિકીય દેહિક કોષ ફરીથી વિભાજન પામતો નથી. સમવિભાજન પામે પરંતુ અર્ધીકરણ ન પામે. સમવિભાજન કે અર્ધીકરણ પ્રકારે વિભાજન પામે છે. અર્ધીકરણ પામી શકે પરંતુ સમવિભાજન પામતો નથી. હવે જો દેહિક કોષ છે એ સમવિભાજનનો ગુણ પણ દર્શાવે છે અને એ અર્ધીકરણનો ગુણ પણ ધરાવી શકે છે. ધારો કે આપણે જાણીએ છીએ કે જનનપિંડના કોષો છે તેમ તો દેહિક કોષ જ છે, પણ જ્યારે જરૂર પડે ત્યારે અર્ધીકરણ પામીને બનાવી શકે તો બંને વિભાજન પામવાનો ગુણ ધરાવે છે. નીચે આપેલ પૈકી કઈ સ્થિતિમાં કોષ મધ્ય અવસ્થામાં છે તેમ કહી શકાય છે? તો રંગસૂત્ર જાળ સ્વરૂપે જોવા મળે, રંગસૂત્ર ધ્રુવીય પ્રદેશ તરફ પર ગોઠવાય, રંગસૂત્ર વિષુવવૃત્ત તલ પર ગોઠવાય અને કોષ કેન્દ્રિકા અદ્રશ્ય થાય. તો આવું ક્યારે જોવા મળે? રંગસૂત્ર જાળ સ્વરૂપે જોવા મળી શકે છે. તે શરૂઆતની પૂર્વાવસ્થા. રંગસૂત્ર ધ્રુવ પ્રદેશમાં ગોઠવાય તો ભાજનાંતિમા અવસ્થા આવે. મધ્ય અવસ્થા એટલે ભાજના અવસ્થા કહી શકાય, તો વિષુવવૃત્ત તલમાં ગોઠવાઈ જાય. કોષ કેન્દ્રિકા અદ્રશ્ય થાય એ અંત્ય અથવા પશ્ચ પૂર્વ અવસ્થામાં થાય. તો એને આધારે વધારે જવાબ સી. રંગસૂત્રની બાહ્યાકાર વિદ્યાનો અભ્યાસ કરવા માટે કોષ વિભાજન સૌથી ઉત્તમ તબક્કો છે. એટલે શું? એટલે કે રંગસૂત્રનો બહારના ભાગોનો અભ્યાસ કરવો છે તો તમે શું કરી શકો છો? એના માટે અભ્યાસ કરવા માટે તો એની ભાજના અવસ્થામાં પરફેક્ટ રીતે જોઈ શકાય છે. આપણે ભણાવતી વાત કરેલી છે. હા, એના આકારનો અભ્યાસ કરવો હોય ને તો આપણે ભાજનોત્તર અવસ્થા આકાર માટે. નીચે આપેલ કયું સમભાજનનું પરિણામ છે? રંગસૂત્રની સંખ્યામાં ઘટાડો, રંગસૂત્રની સંખ્યા બેવડાય, રંગસૂત્રની સંખ્યા જળવાય, કોષનું કદ વધે. તો તમે જાણો છો કે ટ્વાઇસન વાળો કોષ હોય વિભાજન થાય એટલે ટ્વાઇસન બને. એન વાળો એકકીય કોષ હોય વિભાજન થાય એન બને. તો અહીંયા સંખ્યા જળવાઈ જ રહી છે તો સમવિભાજન કહેવાય ને. કોષ વિભાજન દરમિયાન કઈ કોષ રસીય અંગિકા અગત્યનો ભાગ ભજવે છે? કોષ રસમાનો ભાગ. કોષ વિભાજન કોણ વધારે કામ કરે? તો કે તારા કેન્દ્ર, કારણ કે દ્વિધ્રુવી ત્રાકના નિયમન કરે અને રંગસૂત્રની વહેંચણીના કાર્યોનું નિયમન કરે. કોષ વિભાજન દરમિયાન ત્રાકતંતુ ક્યાંથી સર્જાય છે? તો સેન્ટ્રોમિયર, તારા કેન્દ્ર, કોષ કેન્દ્ર અને કણાભસૂત્ર. તો નિર્માણ કરવાનું કામ કોની પાસે છે? તારા કેન્દ્રની પાસે જોવા મળી શકે છે. સમવિભાજનમાં શું બને છે? કોષ કેન્દ્રીય વિભાજનની હરોળ, કોષ રસનું વિખંડન, કોષ કેન્દ્રીય વિભાજનને અનુસરીને કોષ રસીય વિભાજન થાય, બાળ કોષ કેન્દ્રિકાનું નિર્માણ. તો જો સમવિભાજનનો મતલબ શું થાય? તો બે કોષો બને પણ એમાં કોષ કેન્દ્રનું પણ વિભાજન થાય, પછી કોષ રસનું વિભાજન પણ થાય. અહીંયા ખાલી કોષ કેન્દ્ર વિભાજનની હરોળની વાત જ કરી. પછી કોષ રસનું વિભાજન થાય, કોષ કેન્દ્રિકા વિભાજનને અનુસારે કોષ રસીય વિભાજન પણ જોવા મળી શકે છે અને બાળ કોષ કેન્દ્રનું નિર્માણ થાય. તો કોષ કેન્દ્રિકા વિભાજન અને અનુસરીને કોષ રસીય વિભાજન પણ જોવા મળતું હોય. કયા તબક્કામાં રંગસૂત્રો અલગ પડે છે? રંગસૂત્રો છૂટા પડતા જાય છે. તો ક્યારે થાય? જ્યારે દ્વિધ્રુવીય ત્રાક ખેંચાતા જાય તો આવી પ્રક્રિયા ક્યારે જોવા મળી શકે છે? ભાજનોત્તર અવસ્થા. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષના વિભાજનમાં કયા મુદ્દામાં તફાવત છે? હા, જો યાદ કરીએ આપણે. જો પ્રાણી કોષ હોય
તો જે કોષ રસનું ઉપસંકોચન થાય એ બહારથી અંદર તરફ એટલે કે પરિઘ તરફથી કેન્દ્ર તરફ થાય અને વનસ્પતિ કોષ હોય તો કેન્દ્રથી પરિઘ તરફ થાય. ઇટ મીન્સ કે બંનેમાં વિરોધી ભાગ ક્યાં જોવા મળે છે? જ્યારે કોષ રસ વિભાજન ચાલે ત્યારે. તો જોઈએ ત્રાકતંતુનું નિર્માણ, કોષીય તક્તિનું નિર્માણ, વિષુવૃત્ત તલથી રંગસૂત્રનું સ્થળાંતર રંગસૂત્રવાળા ગૂંચળામાં. તો આવું ક્યારે થવાનું છે? કોષ રસ વિભાજન થાય ત્યારે પેલી કોષીય તક્તિ બનતી હોય છે. તે ક્યાં બને? વનસ્પતિ કોષમાં બને અને પ્રાણી કોષમાં ન બને. રાસાયણિક રીતે ત્રાકતંતુ શું છે? તો ત્રાકતંતુ કોના બનેલા છે? વન ટાઈપ ઓફ પ્રોટીન છે, જે ટ્યુબ્યુલિન પ્રોટીનના બનેલા કહી શકાય છે. નીચે આપેલ પૈકી કઈ ક્રિયામાં રંગસૂત્રો બેવડાવવાની ક્રિયા થાય છે? રંગસૂત્રો બેવડાય એટલે કે રંગસૂત્ર દ્રવ્ય બેવડાતા જોવા મળે. તો રંગસૂત્ર તો ખરેખર ક્યાં બેવડાતા નથી, રંગસૂત્ર દ્રવ્ય બેવડાતું હોય છે, એટલે એક પણ નહીં આવી શકે છે. સમવિભાજન તબક્કાનો સાચો ક્રમ. તો પહેલા શું આવે? પૂર્વાવસ્થા, પછી બાદના અવસ્થા. એ ક્રમને આપણે ફોલો કરીએ. અહીંયા આંતરાવસ્થા, અહીંયા પૂર્વાવસ્થા આવી, પછી બાદનોત્તર, ભાજના અવસ્થા, આંતરાવસ્થા, બાદનોત્તરાવસ્થા, અંત્યાવસ્થા. આંતરાવસ્થા, બાદના અવસ્થા. અહીંયા કઈ ભૂલ દેખાઈ રહી છે? તો આંતરાવસ્થા, પૂર્વાવસ્થા, ભાજના અવસ્થા, પછી બાદનોત્તર અવસ્થા અને અંત્યાવસ્થા. તો અહીંયા આગળ એનો મતલબ એવો કહે છે કે આખા કોષ ચક્ર અનુસારની વાત કરેલી છે. તો આ ક્રમ સાચો દેખાય છે. ઓકે, તો નવો સવાલ જોઈએ. સેન્ટ્રોમિયર રંગસૂત્રનો ભાગ છે જે નીચે આપેલ પ્રક્રિયામાં ઉપયોગી છે. તો સેન્ટ્રોમિયરના વિભાજનમાં, રંગસૂત્રના સ્થળાંતરમાં, કોષ કેન્દ્રના નિર્માણમાં, ત્રાકતંતુના નિર્માણમાં. તો સેન્ટ્રોમિયર શું છે? તો કે જે રંગસૂત્ર છે એ બંને રંગસૂત્રને જોડવાનું કામ કરે, જેને કારણે રંગસૂત્રો સરળતાથી વિરુદ્ધ ધ્રુવો તરફ ખસી શકતા હોય, એટલે સ્થળાંતરણ કરવામાં કાર્ય કરે છે. સીધો જવાબ મળી ગયો તમને. કયો તબક્કા દરમિયાન મધ્યપટલના નિર્માણની શરૂઆત થાય છે? મધ્યપટલ ખાસ કરીને વનસ્પતિ કોષમાં કોષ રસ વિભાજન જ્યારે થતું હોય ત્યારે જોવા મળે. અને એની શરૂઆત ક્યારે થાય છે? તો કે અંત્યાવસ્થામાં. તો જો પૂર્વાવસ્થા, પશ્ચ ભાજના અવસ્થા, પશ્ચ અંતરાવસ્થા અને પશ્ચ અંત્યાવસ્થા. એટલે અંત્યાવસ્થામાં જોવા મળી શકે છે, એટલે લઈ શકે છે. રંગસૂત્ર પર આવેલા બંધારણ: સેન્ટ્રોઝોમ, ગોલ્ગી, પ્રસાધન, કોષ કેન્દ્ર અને સેન્ટ્રોમિયર. તો રંગસૂત્ર જોવા મળી શકે છે. એના પર શું હોય છે? સેન્ટ્રોમિયર. મધ્યપટલ સેલ્યુલોઝની તક્તીની બનેલી છે. તો મધ્યપટલ કોની બનેલી છે? આપણે જાણીએ છીએ કે મુખ્યત્વે રીતે કેલ્શિયમ પેક્ટેટની બનેલી. આપણે 8મા પાઠમાં ભણી ગયા. એના માટે આ વાક્ય ખોટું દેખાય છે. પ્રજનન કોષોના નિર્માણ સમયે સમભાજન પ્રકારે કોષ વિભાજન થાય છે. તો પ્રજનન કોષનું નિર્માણ કરવું હોય તો આપણે જ્યારે અર્ધીકરણ ટોપિક ભણતા ત્યારે યાદ કરો, લખેલું છે કે જનન અધિચ્છેદના કોષો બને એ શું કરશે? અર્ધીકરણ કરશે તો પ્રજનન કોષો બનશે. તો અર્ધીકરણ પામે એટલે અહીંયા સમભાજન એવા શું હોવું જોઈએ? અર્ધીકરણ આવવું જોઈએ. એટલે આ વાક્ય પણ ખોટું થઈ ગયું. હવે તમે જવાબ મળી જશે. એક્સ સાચું, વાય ખોટું ના આવે. એક્સ અને બંને ખોટા, તો યસ બંને ખોટા. છતાં આપણે જોઈ લઈએ બંને સાચા. ઓકે, જવાબ તમારો બી કન્ફર્મ થઈ ગયો. રંગસૂત્ર સ્પષ્ટ આકાર કયા તબક્કામાં જોઈ શકાય છે? હમણાં આપણે વાત કરીએ આકાર જોવા માટે કઈ અવસ્થા કામ કરે? ભાજનોત્તર અવસ્થા. કેમ? તો યાદ કરો, વી આકાર હોય કે એલ આકાર હોય કે આપણે કહી શકીએ છીએ એમાં જે આકાર જોવા મળે કે આય આકારની રચના દેખાતી હોય છે. કોષ વિભાજનમાં નીચે આપેલ તબક્કામાં રંગસૂત્રો વિષુવવૃત્ત પર ગોઠવાય છે. તો કઈ અવસ્થામાં? ભાજના અવસ્થામાં. હા, પશ્ચભાજના અવસ્થા લખ્યું તો આપણે લઈ શકીએ કારણ કે ત્યારે ગોઠવાય. ત્રાકતંતુ રંગસૂત્રો સાથે કયા વિસ્તારમાં જોડાય છે? તો કે રંગસૂત્રની ઉપર આવેલા કાઇનેટોકોર સાથે જોડાયેલા હોય છે. ત્રાકતંતુ મુખ્યત્વે શેના બને? ઇટ ઇઝ અ ટ્યુબ્યુલિન પ્રોટીન. પણ આ ક્યાંક ને ક્યાંક તંતુની રચના છે જે એક્ટિન સાથે સંકળાયેલી છે. એટલે એક્ટિન પ્લસ ટ્યુબ્યુલિન યાદ રાખી શકાય છે. અહીંયા આગળ તેના આધારે લઈ શકાય છે. અહીંયા આગળ એક્ટિન સૂક્ષ્મ તંતુઓના સંદર્ભમાં. બરાબર છે?
હા, કારણ કે આપણે પાઠ નંબર 8 માં મળી ગયા જે સૂક્ષ્મ તંતુકો હોય છે એ એક્ટિન નામના પ્રોટીનના બનેલા હોય છે. સમવિભાજનના અભ્યાસ માટે નીચે આમાંથી કયું સૌથી વધુ યોગ્ય છે? સમવિભાજન. તો સમવિભાજન મોટે ભાગે વનસ્પતિના એવા ભાગોમાં થાય છે કે જ્યાં સતત કોષ વિભાજન ચાલતું હોય તેવી જગ્યા કઈ કહેવાય? તો કે વર્ધમાન પેશી જ્યાં હોય ત્યાં. આ વર્ધમાન પેશી જે હોય છે ને એ મુખ્યત્વે રીતે મૂલાગ્રમાં જોવા મળે. બરાબર છે. બીજું કંઈક અંશે પ્રરોહાગ્રમાં જોવા મળે. એટલે એને આપણે કહી શકીએ અગ્રકલિકા નામ આપી શકીએ. મારાથી આપવું હોય તેને તો આપણે અગ્રકલિકા કહી શકીએ છીએ. બીજું કક્ષકલિકા હોય. બીજું ગાંઠમાં આંતરવિષ પેશી હોય એટલે ગાંઠમાં પણ વર્ધમાન પેશી હોય તો આવી જગ્યામાં જોવા મળી શકે છે. અને ત્યાં શું થતું હોય? સતત કોષ વિભાજન થતું હોય. આ સતત કોષ વિભાજન ચાલતું હોય તો એવા પરિસ્થિતિમાં ત્યાં આગળ શું જોવા મળી શકે છે? કોષ વિભાજનની પ્રક્રિયાના તબક્કા જોઈ શકાય છે. તો સમવિભાજનના અભ્યાસ માટે કોણ સૌથી વધારે યોગ્ય છે? તો મૂલાગ્ર એટલે મૂળનો અગ્રનો ભાગ. પર્ણાગ્ર, પર્ણાગ્ર જે છે ને એ પર્ણની જે ટોચનો ભાગ છે એનો સીમિત વૃદ્ધિ દર્શાવે. કારણ કે વનસ્પતિમાં પર્ણ કેવું છે? સીમિત વૃદ્ધિવાળો ભાગ છે. પરાગરજ, પરાગરજ જ્યારે બને ત્યાર પછી એમાંથી સમવિભાજનની પ્રક્રિયા દ્વારા નર જન્યુજનક કોષો જોવા મળી શકે છે. પરંતુ એનો વિકાસક્રમનો અભ્યાસ કરવો થોડો અઘરો પડી જાય. કારણ કે બહુ નાના કદા જનન કોષ તો બધે એકકીય રચનાવાળા જ હોય છે. આ પણ એકકીયવાળા રચનાવાળા હોય છે. હા, અહીંયા એકકીનો બાબત નથી કે ભાઈ એકકીય હોય એટલે સમવિભાજન ન જોવા મળે, પરંતુ સ્પષ્ટ અભ્યાસના બધા તબક્કા જ્યારે જોવાના હોય ત્યારે મોટા વિસ્તારમાં અભ્યાસ કરી શકાય છે. એટલે વર્ધમાન પેશી સૌથી સારી જે દેખાય છે એ મૂલાગ્રમાં દેખાય એટલે જોઈ શકાય. અને યાદ કરો આમ બી આપણે જ્યારે પ્રેક્ટિકલ કરીએ છીએ ત્યારે પણ વાત કરી ગયા છીએ કે મૂળ જે ડુંગળી હોય એના મૂળને તમે પાણીમાં પલાળી રાખો, થોડાક સમય પછી જોશો તેમાં તમને બધા ભાગો સ્પષ્ટ દેખાઈ જાય છે. એટલે મૂલાગ્ર આપણે લઈ શકીએ છીએ. જો તમારા વર્ગમાં તમને ડુંગળી આવી ગયો, લો અભી કિયા યાદ और अभी मिल गया हमको, મૂલાગ્ર આપીને રંગસૂત્ર ગણવાનું કહેવામાં આવે તો નીચે પેલી પૈકી કયો તબક્કો રંગસૂત્રમાં જોવા વધુ યોગ્ય છે? જો રંગસૂત્ર ગણવાનું વાત કરેલી છે તો રંગસૂત્ર તમને સ્પષ્ટ ક્યારે દેખાય? તો ક્યારે દેખાય છે? જ્યારે ભાજના અવસ્થા આવે ત્યારે. તો ભાજના અવસ્થામાં તમે એને ગણી શકો છો. ક્લિયર? સમભાજનની ભાજના અવસ્થામાં શું થાય છે? વ્યતિકરણ થાય, રંગસૂત્ર વિભાજિત થાય, રંગસૂત્ર દોરી જેવા બને છે ને ઘટ્ટ બને છે, રંગસૂત્રીકરણમાં વિભાજન થાય અને વિષુવવૃત્ત પર પણ જમા થાય છે. તો સમભાજનની ભાજના અવસ્થા. તો વ્યતિકરણ તો આપણે જાણીએ છીએ નહીં આવે, કારણ કે અર્ધીકરણ દરમિયાન જોવા મળનારી ઘટના છે. રંગસૂત્રનું વિભાજન થાય તો રંગસૂત્રો જ્યારે વિભાજન થતા હોય ત્યારે શું થયેલું જોવા મળી શકતા હોય છે? તો મુખ્યત્વે રીતે એ વિષુવવૃત્ત તરફ ખસતા હોય તે ભાજનોત્તર અવસ્થાનો ગુણ કહી શકાય છે. બીજું, રંગસૂત્રો દોરી જેવા બને અને ઘટ્ટ બનતા હોય તો દોરી જેવા બનવાની પ્રક્રિયાને થોડા ઘટ્ટ બને એ પૂર્વ અવસ્થાનો ગુણ છે. રંગસૂત્રો રંગસૂત્રિકાઓમાં વિભાજિત થાય અને વિષુવવૃત્ત પર જમા થાય. જો એ વિભાજિત થવા મતલબ એટલે શું છે? તમને યાદ છે ચોકડીનું વાક્ય એવું લખેલું છે કે રંગસૂત્રોની રંગસૂત્રિકાઓ અથવા તેની ભુજાઓ સ્પષ્ટ છૂટી દેખાય છે અને એ ખાસ કરીને આમ ધ્રુવો તરફ હોય અને સેન્ટ્રોમિયર મધ્યમાં હોય. આવું એક વાક્ય આપણે ભણી ગયા છીએ. અને બધું ક્યારે થાય છે? ભાજના અવસ્થામાં જોવા મળી શકે છે. તો એને આધારે વધારે વાક્ય લઈ શકીએ છીએ. અને આમ પણ વિષુવવૃત્તમાં બધા કોષો રંગસૂત્રો ભેગા થતા હોય કોષની અંદર. આગળ જે સમજણ પડતી હશે તમે આમાં. તારા કિરણો નીચેમાંથી સાથે સર્જાય છે. તારા કિરણો એમ કહીએ તો તારા કિરણો જે છે એ ખાસ કરીને તારા કેન્દ્રમાંથી આજુબાજુના વિસ્તારમાંથી પેલો જે તારા વર્તુળ હોય છે એમાંથી નિર્માણ પામતા હોય છે. અને એટલે તારા કિરણો ખાસ કરીને ક્યાં જોવા મળી શકે છે? યાદ કરી દો. એ પ્રાણી કોષમાં જોવા મળે. બીકોઝ ઓફ ત્યાં આગળ તારા કેન્દ્ર છે.
કારણ કે નોંધવા જેવી વાત, એમાં તારા કેન્દ્ર હોય છે એટલા માટે. ઓકે, ભાજનોત્તર અવસ્થામાં મધ્ય કેન્દ્રીય રંગસૂત્ર ખાલી દેખાય છે. પહેલા મધ્ય કેન્દ્રીય રંગસૂત્ર એટલે શું? તો એમ કહી શકાય છે જે મેટાસેન્ટ્રિક રંગસૂત્ર છે. એટલે એમાં શું હોય તો જે સેન્ટ્રોમિયર હોય એ મધ્યમાં હોય અને એની ચારે ચાર ભુજાઓ જે હોય એ સમાન કદની હોય. જ્યારે આ સમાન કદની સેન્ટ્રોમિયરના કાર્ડિયોકોર સાથે જોડાઈ દીધો અને ખેંચે તો એનો આકાર કેવો બની જાય છે? તો કે વી શેપ બની જતો હોય છે. બરાબર છે. તો અહીં આગળ ભાજનોત્તર અવસ્થામાં મધ્ય કેન્દ્રીય અવસ્થા એટલે કોની? મેટાસેન્ટ્રિક રંગસૂત્રનો કેવો આકાર દેખાય? વી આકાર. અને આકાર પણ અહીંયા મળી ગયો છે. હા, આપણે દેખાશે કેવી રીતના? કોષની અંદર વાત કરી દઉં તો અહીંયા આ રંગસૂત્રો ઉપર તરફ ખસશે ત્યારે વી દેખાશે, નીચે તરફ ખસશે એટલા માટે વી શેપ. આના પછી આપણે વી શેપ કહીએ છીએ. હા, બીજાની વાત જરા કરી દઉં તમને. તો ધારો કે ટીલોસેન્ટ્રિક રંગસૂત્ર છે, તો ટીલોસેન્ટ્રિક રંગસૂત્રમાં શું હોય? એક બાજુ સેન્ટ્રોમિયર હોય, તો જ્યારે ખેંચાય તો સિંગલ દેખાઈ જાય. ઓકે, તો આ ટીલોસેન્ટ્રિક. હવે જાણે એક્રોસેન્ટ્રિકમાં શું હોય? ખૂબ જ ટૂંકી ભુજાઓ હોય. તો એ જ્યારે એને ખેંચવાનું કામ કરી શકે છે તો ત્યારે જે શેપ દેખાતો હોય છે. અને જે સબમેટાસેન્ટ્રિક રંગસૂત્ર છે એમાં થોડીક ટૂંકી ભુજા અને થોડીક લાંબી ભુજા જોવા મળતી હોય તો ત્યારે એલ શેપ દેખાતો હોય છે. તેને આધારે નામ પડી શકાય છે. તો ટીલોસેન્ટ્રિક, આ એક્રોસેન્ટ્રિક અને સબમેટાસેન્ટ્રિક. ઓકે, તમે જવાબ બી મળી ગયો છે. સમસુદીભાઈમાં ત્રાક કિરણ ખલિયા હોય છે. તો આપણે બોલીએ છીએ દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય. શબ્દ કેટલી બધી વાર બોલી ગયા, તમને સીધો જવાબ મળી ગઈ. કેમ? તો કે બંને ધ્રુવો તરફ દ્વિધ્રુવીય ત્રાકનું ખસવાની પ્રક્રિયા જોવા મળે. વિષુવવૃત્તિ પ્રદેશથી ધ્રુવ તરફ ખસે છે માટે. સમસુદીભાઈ દરમિયાન રંગસૂત્રોની સંખ્યા બદલાતી નથી. જો કોષ પુખ્ત હોય તો બદલાઈ જાય, જો કોષ પુખ્ત ન હોય તો બદલાઈ શકે. તો જો સમવિભાજન એટલે શું? ટોયસન એની જ એટલે બદલાતી નથી. જો સવાલ એના જેવો છે, પૂછવાની રીત બદલી નાખી આપણને. કેન્સરના ઉત્પત્તિ સાથે જે જનીન સંકળાયેલું હોય છે તેને ખલિયા કહેવામાં આવે છે. તો કેન્સર ટોપિક અહીંયા કેમ લીધો MCQ? તો તમે જાણો છો કે આપણા કોષમાં કોષ વિભાજનની પ્રક્રિયા નિયમિતપણે ચાલે, સમવિભાજન. પણ જો કોઈ કારણ જરા સમવિભાજનની પ્રક્રિયામાં ખલેલ પહોંચે, વિઘટન થાય તો એને કારણે કોષ કેન્દ્રીય વિભાજન ચાલ્યા જ કરતું હોય અને એને કારણે બહુ કોષ કેન્દ્રીય રચના તૈયાર થાય અને કેન્સરના કોષો બનાવી દે. તો આવું થવા માટે કેન્સરના જનીનો આપણા શરીરમાં જે હોય છે તે સક્રિય થઈ ગયા હોય છે. એટલે આપણે એને ઓન્કાજીન્સ તરીકે ઓળખી શકીએ, એટલે ઓન્કાજીન નામ આપી શકાય છે. અને એટલે જ જે કેન્સરનો જે અભ્યાસ હોય એને ઓન્કોજેનેસિસની પ્રક્રિયાથી ઓળખી શકાય છે. જીવનચક્રમાં કઈ બે ઘટનાઓ રંગસૂત્રોની એની સંખ્યાને જાળવી રાખે છે? કઈ બે ઘટનાઓ? સૂત્રીભાજન અને અર્ધીકરણ, અર્ધીકરણ અને ફલન, ફલન અને સમસૂત્રીભાજન, ફક્ત અર્ધીકરણ. તો આપણે જાણીએ છીએ કે સર આમાં જવાબ એક તો સમસૂત્રીભાજન તો આવે છે, એટલે કે સમ વિભાજનમાં તો જળવાય જ છે. તો જો આમાં આ સાચું છે પણ આ ખોટું છે. અહીંયા તો બંને વખત ખોટા થઈ ગયા. હા, ફલન જે છે એમાં શું થાય? તમે જાણો છો એક નર જનનકોષ એકકીય હોય. આપણે ભણીને આવ્યા છીએ કે કોઈ પણ જનનકોષ હોય તો એકકીય જ હોય, બરાબર છે. અને માનીએ કે માદા જનનકોષ હોય તો એ પણ એકકીય હોય. બંને જણા વચ્ચે ભેગા થાય તો ફલનની ઘટના કહેવાય. તો ટ્વાઇસન પાછા બની ગયા. તો એને કારણે રંગસૂત્રો ભેગા થાય પછી મૂળભૂત જાતિની જેટલી સંખ્યા હોય તેટલી જળવાઈ જાય. તો અહીંયા આગળ આ સાચું છે પણ અર્ધીકરણ ખોટું છે. ફક્ત અર્ધીકરણ તો નીકળી ગયું. તો તમે તરત જવાબ દેખાઈ ગયા, મારે બોલવું જ નહીં પડે. તમે તરત બોલી દો સર સી. યસ. નીચેમાંથી કઈ અવસ્થામાં રંગસૂત્ર વિષુવવૃત્તીય ફલક પર ગોઠવાય છે? તો કે ભાજના અવસ્થા. તરત જ જવાબ મળી ગયો. અંત્યાવસ્થા દરમિયાન ખલિયા કોષ કેન્દ્ર પટલની રચના થાય, કોષ કેન્દ્રિકા દેખાય, તારા કિરણો અદ્રશ્ય થાય, બધા જ. તો અંત્યાવસ્થા શું છે ખરેખર? એ પૂર્વ અવસ્થાની વિરોધી અવસ્થા છે. એટલે જે વસ્તુ પૂર્વાવસ્થામાં થતી હતી ને એનાથી વિરોધી કામ અહીંયા આગળ થાય. આ બધી પ્રક્રિયા તારા થઈ શકે છે. એટલે ઉપરના બધા. ફ્રેગમોપ્લાસ્ટ ક્યારે રચાય છે? ફ્રેગમોપ્લાસ્ટ એટલે કહી શકાય છે તો એક પ્રકારે કોષીય તકતી.
તો ક્યારે બને છે તો કે અંત્ય અવસ્થાની જ્યારે શરૂઆત થતી હોય અંત આવતો હોય ત્યારે જોવાની શરૂઆતમાં જોવા મળી શકે છે તો અંત્ય અવસ્થાના અંત ભાગમાં જોવા મળે. હા, આવું ક્યાં જોવા મળે છે? જ્યારે કોષ વિભાજન થાય વનસ્પતિ કોષની અંદર ત્યારે. કાઇનેટીન ખાલિયાનેસનો સમયગાળો ઘટાડીને સમસુદી વિભાજનનો દર વધારે છે. તો કાઇનેટીન શું છે? તો એક પ્રકારનો કંઈક અંશે વિભાજન ને અટકાવે. ખાસ કરીને અસર કોના પર કરે છે તો કે દ્વિધ્રુવીય ત્રાક. હવે દ્વિધ્રુવીય ત્રાક છે એની પ્રક્રિયાને અટકાવી કાઢે તો એને કારણે કોષ લાંબા સમય સુધી ભાજના અવસ્થામાં પડી રહેતો હોય છે. કોષ કેન્દ્રનું વિભાજન શેમાં પરોક્ષ છે એટલે શું? તો કોષ કેન્દ્ર વિભાજન શેમાં જોવા મળી શકે? પરોક્ષ રીતે કાર્ય કરે છે, સંપૂર્ણપણે નહીં. એટલે સામાન્ય તમે જાણો છો કે કોષ કેન્દ્ર વિભાજન થાય પછી જ બાકીના વિભાજનને આપણે સમસુદી વિભાજન કે અર્ધીકરણ નામથી ઓળખીએ છીએ. પણ જે અસમભાજન છે જેને આપણે કહી શકીએ અસૂત્રી ભાજન, તેમાં કોષ કેન્દ્ર વિભાજન થવાની જરૂરત નથી રહેતી, છતાં પણ બંને ભાગમાં વેચાઈ જશે. એટલે એમ કહી શકાય વિભાજન પરોક્ષ રીતે જોયેલું જોવા મળતું હોય છે. ખાલી માટે ગુણનસૂત્ર બિંદુ જરૂરી છે. ગુણનસૂત્ર બિંદુ એટલે શું? સેન્ટ્રોમિયર. રંગસૂત્રના ધ્રુવોત્તરોના હલનચલન, કોષ રસીય વિખંડન, વ્યતિકરણ અને પ્રત્યાંકન. હા, પ્રત્યાંકન એટલે આપણે આગલા પાઠમાં એક આવો સવાલ બની ગયા હતા કે જ્યારે ડીએનએ હોય એમાંથી mRNA બને, હમણાં એટલું યાદ રાખીએ, તેને આપણે પ્રત્યાંકન એટલે આવે જ નહીં. કોષ રસીય વિખંડન માટે તો કોષ રસ જ જવાબદાર છે અને બહારના પટલીય ભાગો. એટલે એનો મતલબ એવો થાય વ્યતિકરણ ક્યારે થાય? અર્ધીકરણ અને કોની વચ્ચે થાય? રંગસૂત્રની વચ્ચે થાય. આપણે ભણી ગયા છે. એટલે તમારો જવાબ આવી ગયો રંગસૂત્રના ધ્રુવ તરફના હલનચલન. નીચેમાંથી વનસ્પતિ કોષમાં કોષ વિભાજનની રીત કઈ છે? કોષ તક્તના નિર્માણ દ્વારા, સંકોચન દ્વારા, ખાંચ નિર્માણ દ્વારા, એ અને બી બંને. તો શું બને? ખાસ કરીને તો કોષ તક્તિના નિર્માણ દ્વારા, પણ સંકોચનની પ્રક્રિયા તો થાય પણ કેવી થાય છે? કેન્દ્રથી પરિઘ તરફ થયેલી જોવા મળતી હોય છે. ખાંચ નિર્માણ જે થતું હોય છે એ પ્રાણી કોષમાં જોવા મળતું હોય છે, એટલે સંકોચનને પરિણામ જોવા મળી શકે છે. કોષ વિભાજનની કઈ અવસ્થામાં રંગસૂત્રો એકબીજાની સાથે ખૂબ જ સંઘનન પામેલા હોય છે? કોષ વિભાજનની અવસ્થામાં એકદમ નજીક ગોઠવાયેલા જોવા મળતા હોય છે. તેવું ક્યારે જોવા મળી શકે છે? પૂર્વાવસ્થામાં. કોષ વિભાજન કઈ અવસ્થામાં રંગસૂત્રો યોગ્ય રીતે ગણી શકાય છે? ગણવાની પ્રક્રિયા ક્યારે થાય? ભાજના અવસ્થામાં. આ પણ વાત આપણે આગળ ભણી ગયા. સૂત્રી ભાજન વખતે કોષનો કયો ભાગ અદૃશ્ય થાય છે? કોષ રસ પટલ, કોષ કેન્દ્ર પટલ, કણાભસૂત્ર, કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકા. જ્યારે પૂર્વ અવસ્થા આવે ત્યારે કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકા અદૃશ્ય થતું. આવું ખાસ જોવા ક્યારે મળે? પૂર્વ અવસ્થાના અંત ભાગમાં. એટલે અંત તો પશ્ચ પૂર્વ અવસ્થા કહી શકીએ છીએ. સૂત્રી ભાજનના ભાજનોત્તર અવસ્થામાં એક અંડકોષ પાસે 10 રંગસૂત્રો હોય તો આ અવસ્થામાં દ્વિકીય કોષ પાસે કેટલા રંગસૂત્રો જોવા મળે? તો જો વાત કરીએ સમસૂત્રી ભાજનની, ભાજનોત્તર અવસ્થામાં જો અંડકોષ પાસે 10 રંગસૂત્રો હોય એટલે એનો મતલબ એવું કહેવા માંગે છે કે કોઈ એક સજીવી કોષ છે જેમાં અંડકોષની અંદર 10 રંગસૂત્રો હોય ભાજનોત્તર અવસ્થામાં, તો એવી પરિસ્થિતિ જ્યારે સમસૂત્રી ભાજનમાં થતી હોય તો ત્યાં આગળ દ્વિકીય કોષ પાસે કેટલી રચના હોય? હવે કેટલી વાર તમારા મનમાં સીધો વિચારીએ કે સર અંડકોષ જે હોય એ તો પ્રજનન કોષ કે એક એટલે તમે તરત 10 લખી કાઢો છો, બરાબર છે? તો અહીંયા કંઈ ટ્વાઇસ થઈ ગયું એટલે આપણા મગજમાં 2 × 10 = 20 આવી જાય છે. પણ એ વાત તમે સાંભળો, સમસૂત્રી ભાજનની વાત કરેલી છે. હવે સમસૂત્રી ભાજન હોય તો જે મૂળભૂત કોષો હોય એની સંખ્યાના જેટલી જોવા મળે. તો જો આના 20 તમારો જવાબ સાચો અહીંયા આવી ગયો. પણ તમે જાણો છો કે સમસૂત્રી ભાજન હોય તો ટ્વાઇસેનનું રૂપાંતરણ કેમાં થાય? ટ્વાઇસેનમાં જ થાય. તો આની કોઈ પણ અવસ્થા, સમસૂત્રી ભાજનની જે અવસ્થા હોય એની ભાજનોત્તર અવસ્થામાં પણ કુલ રંગસૂત્રો કેટલા હોય? ટ્વાઇસેન જ રહેવાના છે. એ સંખ્યા ઘટતી નથી, જળવાઈ રહી છે. એટલે આ 20ના વિષય બંનેમાં જોવા મળતા હજુ છૂટા પડ્યા નથી. તો એની સંખ્યા કેટલી હોવી જોઈએ? ત્યારે 40. બોલો સમજણ પડે છે? થોડીક નાની એવી વાતમાં છે. દ્વિકીય કોષમાં કેટલા રંગસૂત્રો હોય? 40 હોય તો જ એ વેચાય. કેમ સર 40? હવે જો આને અર્ધીકરણને આધારે સમજાવો. 2 = 40 હોય તો એને કારણે અર્ધીકરણ થાય, n ની પ્રક્રિયા થાય. તો અહીંયા ઘડી સંખ્યા કેટલી થશે? 20. આ પણ 20 માં વિભાજિત થઈ જશે.
બરાબર છે. તો આને મતલબ એવું કે અહીંયા 10 ક્યારે કીધા છે? એના વિભાજનના અંતે. પણ અહીંયા અવસ્થા કે ભાજનો તરાવસ્થામાં. તો ભાજનો તરાવસ્થામાં જે ડબલ હોય એનાથી પછી વિભાજન અડધી થઈ જશે. એટલે અહીંયા ભાજનો તરાવસ્થાને આધારે આપણે ફોલો કરી શકીએ છીએ. એટલે જવાબ તમારો 40 આવતો હોય છે. ભાજનો અવસ્થામાં રંગસૂત્ર ખાલી હાજરીને કારણે વિવિધ આકારના દેખાય છે. તો એના પર શું છે? તો કે રંગસૂત્ર પર સેન્ટ્રોમિયર આવેલું હોય છે એટલા માટે જોવા મળે. તો રંગસૂત્ર બિંદુ એટલે ગુણનસૂત્ર બિંદુ અથવા તો સેન્ટ્રોમિયર કહી શકાય છે. આગળ જઈએ આપણે. નીચેમાંથી કયું અંત્યાવસ્થા દરમિયાન કોષ કેન્દ્રિકાનું પુનઃનિર્માણ કરે છે? અંત્યાવસ્થા દરમિયાન કોષ કેન્દ્રિકા પાછું બનતું હોય તો દ્વિતીય સંકોચન 1, દ્વિતીય સંકોચન 2, પ્રાથમિક સંકોચન અને દ્વિસંકોલન. અહીંયા સંકુલ આવશે, દ્વિત સંકુલ. તો એ ફરીથી કોષ કેન્દ્રિકા કોણ બનાવે? આપણે જાણીએ છીએ કે રંગસૂત્ર જે હોય એ રંગસૂત્ર પર NOR દ્વિતીય ખાંચ 1 અથવા કોષ કેન્દ્રિકા આયોજક પ્રદેશ કહી શકીએ આપણે. તો આ જે રચના હોય એ ક્યાં હોય? રંગસૂત્રની ઉપર દ્વિતીય ખાંચ 1 જોવા મળી શકે છે. આવો આપણે સવાલ ઓલરેડી એક પાર્ટ નંબર 8 પણ કરી ચૂક્યા છીએ. વિષુવવૃત્તીય પટ્ટિકા શેમાં જોવા મળી શકે છે? એટલે વિષુવવૃત્તમાં પડેલ ભાગો અને ભાજનતલ પણ કહે છે, ભાજના અવસ્થામાં જોવા મળી શકે છે. સૂત્રી ભાજન શબ્દ કોણે આપ્યો છે? તો આ જે પ્રક્રિયાનો શબ્દ છે એ ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે આપણે ટોપિક ભણતા ત્યારે વાત કરી. ફ્લેમિંગ અને અર્ધીકરણની જે પ્રક્રિયા છે એના માટેની માહિતી આપણને કોણે આપેલી હતી? તો કે જાણીએ છીએ ફાર્મર અને મૂરે નામના વ્યક્તિએ. અર્ધ રંગસૂત્રના 2 છેડાને ખલિયા કહેવામાં આવે છે. ન્યુક્લિયોઝોમ, સેટેલાઇટ, ટેલોમિયર અને કાઇનેટોકોસ. તો જે રંગસૂત્રિકા હોય આ રંગસૂત્ર કહી શકાય છે. એની જે રંગસૂત્રિકાના છેડાનો ભાગ હોય એને આપણે ટીલોમિયર કહી શકાય છે. તો યાદ રાખેલું છે આપણે આવું પાર્ટ નંબર 8 ની અંદર પણ. સમસૂત્રી ભાજનની કઈ અવસ્થામાં રંગસૂત્રો દ્વિસંયોજન એટલે કે 2 રંગસૂત્રિકાઓના બનેલા હોય છે? પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર અવસ્થા, અંત્યાવસ્થા, પૂર્વાવસ્થા, અંત્યાવસ્થા, ભાજનાવસ્થા અને ભાજનોત્તર અવસ્થા. તો જો પૂર્વાવસ્થામાં આખું એક રંગસૂત્ર જ હોય, ભાજનાવસ્થામાં આખું રંગસૂત્ર હોય, ભાજનોત્તર અવસ્થામાં શું થાય છે? રંગસૂત્ર છૂટા પડતા હોય. અંત્યાવસ્થામાં એનું રંગસૂત્ર દ્રવ્યમાં રૂપાંતરણ થઈ ગયેલું હોય. બરાબર છે? અહીંયા શું છે? દ્વિસંયોજન સ્વરૂપમાં સ્પષ્ટ દેખાય એવા આપણને કે જ્યારે રંગસૂત્ર સંપૂર્ણપણે કહી શકાય છે તો જે પૂર્વાવસ્થા હોય ત્યારે શરૂઆત દેખાય રંગસૂત્ર સ્પષ્ટ અને પછી ભાજનોત્તર અવસ્થામાં બંને બધી છૂટા પડી ગયેલા જોવા મળતા હોય છે. એટલે દ્વિસંયોજન અને 2 રંગસૂત્રિકાઓ દ્વારા દેખાય આપણને પૂર્વાવસ્થા અને ભાજનાવસ્થામાં સ્પષ્ટ જોઈ શકાય. ત્યાર પછી પ્રાણીઓમાં કોષ રસ વિભાજન ખલિયા હોય છે. હા, હમણાં આપણે વાત કરી પરિઘથી કેન્દ્ર તરફ જાય છે. અપકેન્દ્રી, કેન્દ્રાભિસારી, અનિયમિત અને શાખિત. હા, અપકેન્દ્રી એટલે કેન્દ્ર તરફ, કેન્દ્રથી પરિઘ તરફ. કેન્દ્રાભિસારી એટલે કે કેન્દ્ર તરફ. શાખિત એટલે કોઈ અલગ અલગ વિવિધ શાખામાં અને અનિયમિત ગમે તેમ થાય. તો પ્રાણીમાં કેટલા થાય છે? તો કે પરિઘથી કેન્દ્ર તરફ વિભાજન જોવા મળે છે એટલે કેન્દ્રાભિસારી પ્રકારે કહી શકાય છે. ખાલી સમસૂત્રી ભાજન થાય છે એકકીય સજીવ, દ્વિકીય સજીવ, એ અને બી બંને ફક્ત બેક્ટેરિયામાં. તો સમસૂત્રી ભાજન એકકીય કોષ હોય કે દ્વિકીય કોષ હોય બંનેમાં જોવા મળી શકે છે એટલે આપણે લઈ શકીએ છીએ સી. શેમાં સમસૂત્રી ભાજન થતું નથી? હરિત લીલ, ફૂગ, બેક્ટેરિયા, ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ. તો એમ જોઈએ તો બધામાં જોવા મળી શકે છે આપણને. પણ બેક્ટેરિયા જે છે એમાં કોષ કેન્દ્રનું વિભાજન પરફેક્ટ ન દેખાય કારણ કે કોષની રચના જ સ્પષ્ટ નથી. એટલે જે તબક્કાઓ છે પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા એ બધામાં સ્પષ્ટ જોવા મળતા નથી. હા, એને સમ વિભાજનની ઘટના કહી શકાય છે, બરાબર છે, પણ સ્પષ્ટ એમાં દેખાતું નથી. હરિત લીલ હોય તો નિહરિત લીલ જે જોવા મળી શકે છે, હરિત લીલી લીલ જે સુકોષ કેન્દ્રી છે, ફૂગ સુકોષ કેન્દ્રી છે, ઉચ્ચ કક્ષાની વનસ્પતિ સુકોષ કેન્દ્રી છે. તો એના મતલબ કે બેક્ટેરિયામાં સ્પષ્ટ જોવા નહીં મળે. એટલે આપણે આના આધારે સવાલને લઈ શકીએ છીએ. બાકી આપણે જાણીએ છીએ કે બેક્ટેરિયામાં કોષ વિભાજન જે એ સમવિભાજન પ્રકારનું જ કહેવાય કારણ કે દ્વિભાજન આપણે બોલીએ છીએ. સમસૂત્રી ભાજનનો નાનામાં નાનો તબક્કો કયો છે? તો સૌથી જો યાદ રાખો સૌથી વધારે સમય લે છે એ પૂર્વાવસ્થા લે છે અને સૌથી ઓછો સમય લે છે એ ભાજનોત્તર અવસ્થા લે છે. સીધો જવાબ તમને યાદ રાખવાનો હંમેશ માટે. એટલે પૂર્વાવસ્થા શું યાદ રાખો? સૌથી વધુ અને સૌથી ઓછો સમય લે કે લગભગ એમાં 30 ATP વપરાય એટલે બહુ ઝડપી પ્રક્રિયા ચાલે એમ કહેવાય.
કયા પ્રકારના કોષ વિભાજનમાં ઘા રૂઝવવાની ક્રિયામાંનું મહત્વ છે? ઘા રૂઝવવું એટલે શું? જ્યારે આપણે વાગી જાય તો એને કારણે ત્યાં આગળ નવા પ્રકારના કોષો બનતા હોય છે. તો નવા કોષો બનવા માટે કોણ જવાબદાર છે? સમવિભાજનની પ્રક્રિયા. નીચેમાંથી સમસુધી વિભાજનનું લક્ષણ કયું છે? લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકેટીન એમાંથી એક પણ નહીં, કારણ કે બધા અવસ્થાઓ કેવા છે? જવાબ હું બોલી ગયો. યસ. કેમ? તો કે બધી અવસ્થા ક્યારે જોવા મળે છે? પૂર્વ અવસ્થા 1 માં. એ અર્ધીકરણનો તબક્કો છે. કયું સમસૂત્રી વિભાજનનું વિષ છે? કોલ્ચિસિન, મસ્ટર્ડ ગેસ, એઝાઇડસ અથવા તો સાયનાઇડ્સ અને ઉપરના બધા તો બધા જ કોણ છે? સમસૂત્રી વિભાજનના પ્રક્રિયાને અટકાવનારા છે. એટલે વિષ કહી શકાય છે. સૂત્રી વિભાજનની કઈ અવસ્થામાં રંગસૂત્રો ખૂબ વીંટળાયેલી સ્થિતિ દર્શાવે છે? પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, અંત્યાવસ્થા અને અંતરાવસ્થા. તો ખાસ કરીને આ અવસ્થામાં રંગસૂત્રો ખૂબ જ વીંટળાઈ ગયેલા હોય, એકબીજાની નજીક આવી ગયેલા જોવા મળતા હોય છે અને એને કારણે બહુ સ્પષ્ટ આપણે જોઈ શકતા નથી. તો પૂર્વ અવસ્થામાં જોવા મળી શકે છે, કારણ કે રંગસૂત્ર દ્રવ્ય પાછું ક્યારે બનાવી જાય છે? અંતરાવસ્થામાં અંત્યાવસ્થામાં જોવા મળી શકે છે. અને અંતરાવસ્થામાં તો એ રંગસૂત્રો છે જ નહીં, એ એસ તબક્કામાં રંગસૂત્ર દ્રવ્ય તરીકે કામ કરે છે. જો તમને તમારા વરમાં ડુંગળીના મૂળ ટોચની આપવામાં આવે અને રંગસૂત્રોની સંખ્યા ગણવાનું કહેવામાં આવે તો કયા તબક્કામાં તેની સૌથી વધુ સારી ગણતરી કરી શકાય? આગળના જેવો બેઠો સવાલ કહી શકાય છે ભાજના અવસ્થા. નીચે આપેલ એવી આકૃતિઓ છે અને ક્રમાનુસાર કોષ વિભાજનની કઈ અવસ્થા દર્શાવે છે? આપણે હમણાં આવી એક વાત કરી ગયા છીએ. એ અને બી આકૃતિ. એ આકૃતિ છે શું બતાવી શકે છે? ભાજનાંતિમ અવસ્થા અને બી પૂર્વ અવસ્થા કહી શકાય છે. બરાબર છે? તો જો ભાજના અવસ્થા, ભાજનાંતિમ અવસ્થા, ભાજનાંતિમ અવસ્થા, ભાજના અવસ્થા, પશ્ચ ભાજનોત્તર અવસ્થા, પૂર્વ અવસ્થા અને ભાજનો. તો પશ્ચ ભાજનોત્તર અવસ્થા અને પૂર્વ. અહીંયા આપણે જવાબ પેલા કહેતા સેમ જ પ્રકારનો પણ થોડોક સુધારાવાળો પરફેક્ટ જ આપેલો છે. ઓકે બાળકો, આજના ટોપિકમાં તમને સમજણ પડી જ ગઈ હશે, કારણ કે બહુ ધ્યાનથી તમે જોતા હતા, છતાં પણ તમને એવું લાગે કે કંઈક મુશ્કેલી છે તો ફરીથી વિડીયોને રીજનરેટ કરીને પાછો જોઈ શકો છો. અને એ જેની મજા છે કે રીપી તમારા ઘર સુધી પહોંચી ગયું છે, એટલે તમે ઘડીએ પડીને જોઈ શકો છો. તો થેન્ક યુ ફોર ટુડેઝ ટોપિક.